ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ડિમોલિશન કરાઈ રહ્યું છે, પરંતુ આ ડિમોલિશન પર પણ રાજનીતિ બરાબરની ગરમાય છે। અંબાજીમાં પણ આવી રીતે કેટલાક ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા, પરંતુ તે મુદ્દે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કોંગ્રેસના નેતાઓ, સાંસદ, ધારાસભ્યો જ્યારે ત્યાં પહોંચ્યા હતા, અસરગ્રસ્ત સાથે વાતો કરી રહ્યા હતા, ત્યારે અધિકારીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું। લક્ષ્મણ ઠાકોર વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। લક્ષ્મણ, શું થયું હતું? વાત કરવામાં આવે અંબાજીની તો અંબાજીના અંદર જે કોંગ્રેસના જે ધારાસભ્યો હતા, સંસદ હતા અને જે આ કોંગ્રેસની તમામ જે આગેવાનોની જે મિટિંગ યોજાઈ તેમાં જે બનાસકાંઠા એસપી અને જે વહીવટીતંત્ર દ્વારા જે આ લોકો આવ્યા હતા અને જે કહ્યું હતું કે જેના મકાન પાડે છે, નિરાશિત મકાનો તે અસરગ્રસ્તોને જે રીતે માગણી હતી કે ભાઈ પ્લોટ આપવામાં આવે, મકાન બનાવી આપવામાં આવે, તેવી માગણી સાથે જે ચર્ચા ચાલતી હતી તેમાં જે ધારાસભ્ય જે કાંતિ ખરાડી તેમને અને જે બનાસકાંઠા એસપી જોડે ઘર્ષણ થયું હતું અને કહ્યું હતું કે કાંતિ ખરાડી એવું કહ્યું હતું કે જે સોમવાર સુધીમાં જે આ લોકોને જે મકાનો જે ફાળવવામાં નહીં આવે અને જે પ્લોટો ફાળવવામાં નહીં આવે તો ભાજપના એક પણ મંત્રીને જે અમે અંબાજીની અંદર પ્રવેશ નહીં કરાવું તેવા જે આક્ષેપો કરતા જે બનાસકાંઠા એસપી અને જે સ્થાનિક ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ થયું હતું। જી બિલકુલ લક્ષ્મણ, આભાર આપનો। અને વોર રૂમ આગળ પણ